સાબરકાંઠાના હિંમતનગર ડેપો ઈ પાસની જે શરૂઆત કરી છે તેના કાર્યના પગલે ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓ વ્યાપક ફાયદો તેમને થઈ રહ્યો છે। જોકે આજની તારીખે ગુજરાતભરમાં 65,000થી વધારે વિદ્યાર્થીઓ ઈ પાસનો ઉપયોગ કરે છે, તેમજ તેનો ઉપયોગથી સમય શક્તિનો બચાવ થાય છે। સાથોસાથ એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓની લાંબી કથાઓમાંથી તેમને છુટકારો મળ્યો છે। બીજી તરફ શાળા મહાસારા કે કોલેજના પણ કહી શકાય વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો મૂકી પાસ કઢાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી છે। ગુજરાતભરમાં 126 ડેપો થકી 228 જેટલા પોઈન્ટ ઉપર એસટી બસનું વ્યાપક નેટવર્ક પથરાયેલું છે અને જેના પગલે પ્રતિદિન લાખો લોકો રોજિંદા અવરજવર માટે તેનો ઉપયોગ પણ કરે છે। જોકે તેનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને ત્યારે હિંમતનગર ડેપો દ્વારા રાજ્ય કક્ષાની એક મુહિમ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત હિંમતનગરના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ ડેપોમાં પાસ મેળવવા માટે લાંબી કથાઓમાં ઉભા રહેવાની જરૂરિયાત રહેતી નથી। તેના માટે ઈ પાસની સુવિધા શરૂ કરાઈ છે, જે અંતર્ગત ખાસ દરેક વિદ્યાર્થીને પોતાની જે તે શૈક્ષણિક વિદ્યાલયમાંથી ખાસ સત્ર પ્રમાણે ઈ પાસ મળી રહે છે। સામાન્ય રીતે એસટી બસનો પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સ્કૂલ કે કોલેજમાંથી અભ્યાસ અધૂરો છોડીને પાસની લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હોય છે અને તેમજ ક્યારેક તો 2-3 દિવસ સુધી પણ લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે અને છતાં પણ તેમને પાસ નથી મળતો। અને ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ડેપોથી શરૂ થયેલી આ મુહિમ હાલના તબક્કે સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી ચૂકી છે અને તેમજ તેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે। જોકે ઈ પાસના પગલે વિદ્યાર્થી આલમ વ્યાપક ખુશી ફેલાઈ રહી છે। જિલ્લામાં ઈ પાસ યોજના જે શરૂ કરવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે। અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા, પરંતુ હવે ઈ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમને આપે, અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે। ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઈન થતી નથી। વિદ્યાર્થી કોલેજમાં પાસ આપે એ ત્યાં જમા કરાવી અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અમને મળી જતા હોવાથી હવે વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઈનમાં ઊભું નથી રહેવું પડતું તથા વારંવાર ધક્કા ખાવા નથી પડતા। આ યોજના દરેક જિલ્લામાં અમલમાં આવે તો વિદ્યાર્થીઓની એસટી ડેપો ઉપર જે વધુ લાઈન થાય છે એ નીકળી જઈ શકે। હું જીએનએમ 3rd યરમાં ભણું છું, ડીએલ પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં। અમે પાસ કઢાવવા માટે નોર્મલી 3 થી 4 દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે એ, પરંતુ ઈ કાર્ડની એ ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે ને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે, જેથી અમારો અભ્યાસમાં ખલેલ ઓછી થાય છે અને અમારે એ છોકરીઓને એ ઓછા 5 થી 10 રૂપિયાની અંદર પાસ નીકળી જાય છે। અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આમાં જે સરળતા છે કોને કોને, વિદ્યાર્થીઓને, વાલીઓને, સંસ્થાને, વાલીઓને, અને કારણ કે જો વધારે દિવસ પાસ ના મળે તો ઘરે જાય તો વાલીઓને પણ પ્રોબ્લેમ થતી, એ પ્રોબ્લેમ ઓછી થાય છે। અમારા વિભાગીય નિયામક સાહેબ શ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનગર વિભાગના તાબા હેઠળના ડેપો 8 ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજર શ્રી સાહેબ શ્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે 2 સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે, વિદ્યાર્થીઓનો સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું। ત્યારબાદ સત્ર ચાલુ થયે અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઈ પાસથી, એઓના સંપર્ક કર્યો, સંચાલક શ્રી, આચાર્ય શ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી, સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એક સાથે આપી અને ડેપો એક સાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એક સાથે સ્કૂલમાં મળી જાય, જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હાશકારો થાય એટલા માટે સૌથી આયોજન કરેલું હતું। વધુમાં જે અમારા જે કોર્પોરેશનમાં જે ઈ પાસ નીકળેલા છે 17,460 પાસ નીકળ્યા છે હાલમાં
અને જેમાં હિંમતનગર વિભાગ અત્યારે હાલમાં કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે ઈ પાસમાં આવેલું છે. એમાં વિદ્યાર્થીનીઓ પાસ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફ્રી પાસ આપવામાં આવે છે, જે ગામડેથી સિટી તરફ આવે છે, અને વિદ્યાર્થીઓના પાસ જે છે એ કન્સેશન મુજબ તેઓને નિયમ અનુસાર કાઢી આપવામાં આવે છે. સાહેબ, શરૂઆત સમગ્ર પ્રોજેક્ટની ક્યાંથી થઈ અને હું એકલાથી આવું છું. DL પટેલ કોલેજમાં અભ્યાસ કરું છું. જે ટાઈમનો વેરફાર ના થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેશન 2 થી 3 કલાક બગડે છે. તે 2 થી 3 કલાક બગડે છે, ન નીકળે છતાં પણ બીજા દિવસે પાસ કરાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેથી ટાઈમનો બગાડ ના થાય. તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે અને કોલેજમાં ડાયરેક્ટ ઓનલાઈન પાસ નીકળી જાય છે. તેથી અભ્યાસ